અરે આટલા બધા ડાન્સ કરે, અલા કઈ જગ્યાએ આપણે ક્યાં પોગી ગયા હે? તો શું આ 31st છે કે ફ્રેશર્સ છે કે શું? જો તમારા બધા જ પ્રશ્નોનો જવાબ હું તમને આગળ વિડીયોમાં આપું કે અમારી બર્થડે પાર્ટી છે હે? આ છે શું આટલા બધા લોકો ભેગા થઈ ગયા તો ચાલો કહું તમને. જો આજ મારો જન્મદિવસ છે એટલે આપણે છે ને ચોકલેટ લેવા જવાની છે, તો આ મારી હારે આવે છે. અને જો પાર્ટીની તૈયારી આને વહેલી કરી લીધી, વાળ સ્ટ્રેટ કરી લીધા, મસ્ત સ્ટ્રેટ કરી લીધા. પછી છે ને આપણે અત્યારે ચોકલેટ લઈ આવી, પછી બધાને આપીને પછી આપણે તૈયાર થઈને પછી આપણે જવાનું છે પાર્ટીમાં. હેપી બર્થડે ફોર થેન્ક યુ. અને હા જો તમને બધાને પણ છે ને ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ, કેમ કે છે ને મારી સ્ટોરી બહુ બધાએ રાખી અને એમ ઘણી બધી સ્ટોરી આજ તો હતી એમ, તો બધાને થેન્ક યુ અને થેન્ક યુ. બધા ઝાડવામાં છે ને લાઈટ લગાવી દીધી અને સાંજે પેટવાની છે. ચાય આપણે છે ને જમવાનું તો એ પણ બધું ગોઠવાઈ ગયું છે ત્યાં મેદાનમાં. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. જો હવે આપણે ફાઇનલી ચોકલેટ લઈ અને પાછા જાય છીએ હોસ્ટેલ તરફ. જો આપણે ઘણી બધી ચોકલેટ લીધી છે અને જો કેને દેવાની ખબર તમને? જેને ચેનલ સબસ્ક્રાઈબ કરી હોય એને જ દેવાની છે. એટલે હા છે તે કરી છે ને કરી લેજે ભાઈ. ઓહ નકર તાર પાસે તો આખું બોક્સ જ છે. આની પાસે આખું બોક્સ એટલે બધી ચોકલેટ છે. એટલે આ પણ રાખી દઉં. જો આપણે હે ને ઘણી બધી ચોકલેટ લીધી છે. થેન્ક યુ. તો જો તમારે ચોકલેટ જોતી હોય ને અંકિતાની હોસ્ટેલ હા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને થેન્ક યુ. અચ્છા ને મને ઘણા બધાએ વિશ કર્યું એટલે બધાનો આભાર. જો આપણે બર્થડેની ચોકલેટ છે ને પેલા માસી લોકોને આપવાની છે તો ત્યાંથી શરૂઆત કરી. આ બધાની પાર્ટી તારા તરફથી. હા જો બધા લોકો છે ને અત્યારે સેલ્ફી ને ફોટોઝ ને પાડે છે એટલે આપણે હવે તૈયારી થઈ ગઈ છે ફૂલ એમ ડાન્સ પાર્ટીની. બધા મસ્ત તૈયાર થઈને આવ્યા. જો આ પેલા ગ્રાઉન્ડમાં પણ છે ને બધા ફોટો પાડે છે અને આપણે પણ થોડા એવા ફોટા પાડી લીધા છે. એટલે પાછું છે ને થોડુંક અંધારું થવા આવે ને એટલે આપણે છે ને વહેલા જ તૈયાર થઈ ગયા હતા અને વહેલા જ ફોટા પાડી લીધા એમ. અને જો મેં આવા વન પીસ પહેર્યું છે આવું. જો અને જે જગ્યાએ દેખાય ને એ જગ્યાએ બધા જ ફોટાસ પાડે છે. જો અહીંયા પણ બધા ફોટા પાડે એટલે બધા આપણે છે ને કોલેજ બિલ્ડિંગ એ ફૂડ પાસ લેવા જવાનું જ છે. તો અહીંયા પણ બધી જગ્યાએ ફોટોગ્રાફી જ ચાલે છે. તો આપણે પહોંચી ગયા કોલેજ બિલ્ડિંગે. જો અહીંયા પણ બધા ગ્રુપ ફોટો પાડે છે. બધા મસ્ત ફોટા પાડ્યા બધા. જો આપણે છે ને દિવસ દરમિયાન લાઈટ જોઈતી એ બધી અત્યારે મસ્ત એમ પેટી ગઈ અને હવે બધા લાઇટિંગમાં ફોટો પાડે ને હજી બધા છે ને આવે છે કેમ કે આપણે HN શુક્લા ગ્રુપ ઓફ કોલેજના બધા જ વિદ્યાર્થી બધા જ બ્રાન્ચના તે આપણા કેમ્પસમાં આવવાના હતા એમ. અને આર્યવીરના પણ આપણા કેમ્પસમાં જ આવવાના હતા. તો બધા જ એમ આવે છે અને ગ્રુપ ફોટોસ પાડે. અને જો હવે આપણે છે ને એન્ટ્રી કરવાનો સમય આવી ગયો તો આપણે ધીમે ધીમે જતા થઈએ એન્ટ્રી ગેટ તરફ. જો આમાં છે ને ફૂલ એમ સિક્યોરિટી હોય કે આ કોલેજ અને બીજી કોલેજના છે ને કોઈ વિદ્યાર્થી આવી ન શકે અને કાંઈ એમ ખોટું એમ થાય એના કરતાં બહુ સિક્યોરિટી રાખે. તો આપણે એન્ટ્રી ટાઈમે પણ પાસ માંગે અને ગેટ પાસે પણ પાસ અને જો આ બાઉન્સર પણ રાખેલા છે અહીંયા. અને જો આપણા હાથમાં સિક્કો મારે એમ. હવે મારો વારો આવશે. જો એટલે મેં પણ રેડ કલરનો સિક્કો લગાવી લીધો. હવે આપણે ગયા ફાઇનલી પાર્ટીમાં.
જો હવે આપણી પાર્ટી ટૂંક જ સમયમાં શરૂ થવા જઈ રહી છે. એટલે ઘણા આટલા બધા વિદ્યાર્થીઓ, બહુ બહુ બધા વિદ્યાર્થીઓ હતા. અને છે ને અહીંયા બધાની સેફટી માટે છે ને બાઉન્સર પણ હતા આ લોકો. તો એમાં એવું છે કે આ પાર્ટીની વિશેષતા એ છે કે છે ને આપણે કાંઈ જ ખર્ચ નહીં આપવાનું. એટલે નહીં ડીજેનું કે નહીં જમવાનું કે નહીં લાઇટિંગનું, કાંઈ જ નહીં. કેમ કે છે ને એ બધું કોલેજવાળા તરફથી. અને આ પાર્ટી અમારે દર વર્ષે 24 ડિસેમ્બરની આજુબાજુ રાખે છે. એટલે મારો બર્થડે પણ 24 ડિસેમ્બર આવે ને, તો એવું માનવું હોય તો એટલે બધા મને એમ કહે કે હા તારા તરફથી પાર્ટી, અને હું બધાને કહું કે હા મારા તરફથી જ છે, તમે બધા મોજ કરો જાઓ. જોકે કોલેજ તરફથી હોય પણ કોલેજ આપણી જ, એટલે મારા તરફથી માની લ્યો તોય કાંઈ વાંધો નથી એમ. અને પછી જો અમે પણ અમારા ક્લાસના ગ્રુપ હારે બધા મસ્ત ડાન્સ કર્યો. એટલે મસ્ત, એટલે ફૂલ કૂયડા એમ, ફૂલ નાચ્યા. તો જો આ અમારું એક ગ્રુપ ક્લાસવાળાઓનું, એટલે બધા ક્લાસ પ્રમાણે બધા એમ ગ્રુપ પ્રમાણે નાચતા હતા. જો હું તો કહું કે આવો મોકો જો મળતો હોય ને તો મુકાય નહીં. કેમ કે આનાથી આપણી મેમરીઝ બને, અને પછી આ ક્લાસવાળા ક્યાં ભેગા આવવાના છે એમ. એકને ભેગા કરીએ તો બીજું એમ બેઠું હોય. એટલે મતલબ કે કેમ ભેગા થાય. એટલે આપણે જો આમ ફ્રીમાં મળતા હોય ને જો પાર્ટીનો મોકો, તો આપણે છે ને મુકાય નહીં. એટલે અમે તો દર વખતે પાર્ટીમાં આવીએ જ. અને પાછું અમારા જ કેમ્પસમાં પાર્ટી હોય એટલે કાંઈ ટ્રાન્સપોર્ટેશનનું રાત્રેનું એ કાંઈ જોવું જ ન, એટલે એમ કાંઈ ચિંતા જ ન હોય એમ. તો હોસ્ટેલ જ છે કેમ્પસમાં. અને જો અમારી પાછળ ત્યાં બાઉન્સર પણ ઊભા છે, જો તમને દેખાય. એટલે કાંઈ પણ છે ને કોઈ વિદ્યાર્થીઓ એમ તોફાન ન કરી શકે એમ, અને બાંધે પણ નહીં. નકર એટલા વિદ્યાર્થીઓ ભેગા થાય અને કાંઈક તો એમ થાય, એટલા માટે છે ને બાઉન્સર પણ રાખેલા. અને બીજા છે ને એટલે ફેકલ્ટીસ લોકો પણ હોય એમ. તો આપણે એટલે આમ એટલે બધા મોજથી પોતાની રીતે ડાન્સ કરી શકે એમ, ફૂલ્લી એમ. જો ફૂલ એમ કૂયડા, ફૂલ ડાન્સ કરવાનો છે ને ફૂલ મજા આવી. અને જો જે લોકો ન આવ્યા હોય ને એ લોકો મારો વ્લોગ જોઈ લેજો કે અમે કેટલા આમ મજા કરી. અને હવે તો જો ભૂખ લાગી ગઈ અમને લોકોને, તો આપણે જમવાનું પણ રાખેલ જ છે. એટલે ફૂલ બહુ મજા આવી ગઈ. હવે ને છેલ્લી 15 મિનિટ વગાડવાના છે, હવે ફૂલ નાચી લઈ. બસ હવે છેલ્લા થોડીક જ વખત વગાડવાના છે. તો હવે ફૂલ નાચ્યા, ફૂલ ડાન્સ કર્યો, એમ ફૂલ મજા આવી. એમ જે લોકો ન આવ્યા હોય ને એ ખાલી વ્લોગમાં જોઈ લેજો કે અમને એને કેવી મજા આવી ને એમ. અને સોંગ પણ મસ્ત વગાડ્યા હતા. તો તમે હું સોંગ ન રાખી શકું વ્લોગમાં, ને તમારે કોપીરાઇટ આવી શકે. અને જો ત્યાં છે ને બધા ઉપર ફેકલ્ટીસ લોકો જોતા હતા એમ, કે ટ્રસ્ટીઓ ને એ બધા છે ને ઉપરથી જોતા હતા બધા બાળકો કેમ મસ્ત એમ ડાન્સ કરે ને. અને જો અહીંયા છે ને અમારે ત્યાં દર વખતે એક સેલ્ફી ઝોન રાખેલું હોય કે HNS ગ્રુપ ઓફ કોલેજથી. અને જો એમાં જે ફોટોસ પાડી અને સોશિયલ મીડિયામાં અપલોડ કરે, અને જેના છે ને વધારે વ્યુઅર્સ કે વધારે લાઈક આવે ને એ પ્રમાણે એ લોકો એને કંઈક આપે એમ. તો આપણે છે ને હવે સેલ્ફી ઝોનમાં પણ ફોટાસ પાડવા જવાના છે. તો આપણે ત્યાં હવે જઈએ એમ સેલ્ફી ઝોન પણ એમ મસ્ત. જો ત્યાં એક જગ્યાએ રાખેલું છે, હું તમને હમણાં જ બતાવું એ સેલ્ફી ઝોન. આજ વખતે જો પછી એને આ રૂમાલ વાળો ડાન્સ આવ્યો તો એમ મસ્ત. પણ જો કે ગર્લ્સ પાસે તો રૂમાલ ન હોય, તો એને અમે બધા એમ જ નાચતા હતા એમ. અને જો જેટલા બોಯ್સ પાસે રૂમાલ હતા એ બધાએ કાઢીને એમ રૂમાલથી એમ નાચવાનું. એમાં જો એટલે બહુ નાચે બધા એમ. હજી મન મૂકીને બધાએ નાચી જ લીધું એમ. જો અમારી પાસે તો રૂમાલ નહોતા. અને લાસ્ટ યર છે ને આપણે મોબાઈલની લાઇટમાંથી એમ કરેલું હતું, અને આજ વખતે થોડુંક અલગ, એટલે રૂમાલ થ્રુ કર્યું એમ. ફૂલ મજા આવી હતી. અને જો હવે આપણે આટલા બધા, જો આ અમારું છે ને હવે સેલ્ફી ઝોન પાસે આપણે આવી ગયા છીએ. તો ત્યાંથી આ બધા એમ જે બાજુ જોઈએ બધી જગ્યાએ લોકો લોકો લોકો. જો આ સેલ્ફી ઝોન હતું, ત્યાં પણ આપણે ફોટા પડાવવાના. હવે જો પાર્ટી પૂરી થઈ એટલે બધા બેસી ગયા ગ્રાઉન્ડ પર, અને પછી આપણે જમવા જવાનું હતું. તો જમવામાં પણ મસ્ત વસ્તુ હતી. જો આટલી વસ્તુ હતી.
તો અમે ફૂલ મજા આવી. બાય.